આપણે બનાવવાનું છે ભરેલા રીંગણા બટાટાનું શાક. તો પહેલા રીંગણા લીધા, એના આમાં નવરાવવાના છે. બટાટા હે એને છાલ ઉતારીને પછી નવરાવવાના. માંડવીના દાણાનો ભૂકો કરીને લઈ લીધો, ચવાણાનો ભૂકો કરીને લઈ લીધો, અને થોડાક ગાંઠિયા આપણે ભૂકો કરી લઈશું. તીખા અને મોરા બે મિક્સ છે. અને પછી આપણે એ બધાને આમાં મિક્સ કરી દેવું, ચવાણું અને માંડવીના દાણા ભેગું. અને આપણે ગાંઠિયાનો ભૂકો કરી લઈએ. પછી ગાંઠિયાનો ભૂકો થઈ જાય એટલે એમાં મિક્સ કરવાનું છે. બધું મુઠ્ઠી લઈ લેવાનું. અને જો આ મિક્સ એકદમ ગાંઠિયાનો ભૂકો સરસ ભૂકો કરી લેવાનો. અને પછી આપણે કરવાની છે લસણવાળી ચટણી. લસણ અને ચટણી બે મિક્સ કરી દીધી છે. અને એને આપણે એકદમ વાટી લેવું. અને પછી આ બધું ભૂકો છે ને એમાં મિક્સ કરી લેવું. એક ડીશમાં બધું ભૂકોને નાખી દેવાનું. એમાં લસણવાળી ચટણી નાખી દીધી છે, ખાંડ, ધાણા ભાજી, હળદર, ધાણા જીરું, લીંબુનો રસ, એક ચમચી એક ઉપર તેલ, એ બધું મિક્સ કરી લેવાનું. અને જો આમ આ રીતના લીંબુ નીચવી દેવાનું ઉપર, ખાંડ નાખી દીધી ઉપર, બધું નાખી દીધું. અને પછી હમણાં એ બધું મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય એટલે સરસ જો આવી પેસ્ટ થઈ જાય. પેસ્ટ થઈ જાય પછી રીંગણામાં બધી આ રીતના રીંગણામાં કાપા પાડી લેવાના, બધા રીંગણામાં. અને અંદર જોતું જવાનું કે કંઈ બાવ કે એવું કંઈ નથી ને. અને પછી જો આ રીતના સરસ બધા રીંગણામાં કાપા પાડી લેવાના. એક પછી એક જોતું જવાનું અને કાપા પાડતા જવાના. ધોયેલા ફ્રેશ વાડીના રીંગણા છે, જો સરસ કેવા મસ્ત લાગે ને. અને પછી જો આ રીતના બધા રીંગણા જોઈ કાપા પાડી લેવાના. જો આમ હટાહટી એક પછી એક રીંગણું છે ને કાપા પાડીને જો આમ મૂકવા માંડવાના. બટેટા છોલી અને આપણે છોકરા નાના હોય ને તો એને બટેટું જોઈએ રીંગણા ભેગું, એટલે એને જો એના માટે આ બટેટાની વ્યવસ્થા કરી લેવાની. ભરેલા બટેટા દમ આલુ જેવા લાગે સરસ. જો આ રીતના બટેટાને કાપા પાડી લેવાના. અને એક પછી એક આમ કાપા પાડીને મૂકતા જવાના. અને આ રીંગણા અને બટેટાનું આપણું કાઠિયાવાડી દેશી શાક બધાને ભાવતું જોઈએ. રીંગણું તો અઠવાડિયામાં 2-3 વાર આપણે હોય જ, કાઠિયાવાડી હોય ને એને. રીંગણા અને બટેટાનું શાક કોને ભાવે કોમેન્ટ કરજો. અને જો આ રીતના બધાય મેં રીંગણામાંથી કાપા પાડીને સાઈડમાં મૂકી દીધા. અને આ મસાલો લઈ લીધો. અને હવે એક પછી એક મસાલામાં જો આ રીતના રીંગણામાં મસાલો દબાવી અને ભરી લેવાનો. બધાય રીંગણામાં એક પછી એકને જો આમ લેતું જવાનું અને ભરતું જવાનું. હમણાં દબાવીને મસાલો ભરવાનો. આ રીતના ભરી લેવાનો. જો આ રીતના ભરવાનો મસાલો. અને પછી એક રીંગણું બધી ભરી લેવાનું. અને સારી ગુણવત્તાના અને કૂણા અને ફ્રેશ રીંગણા હોય એટલે ભરેલા રીંગણાનું શાક બહુ ભાવે. અને આપણે બધાને અહીંયા રીંગણા ભરેલાનું શાક ભાવતું જ હોય. આપણું મેનુમાં એ આવે કાઠિયાવાડી ડીશમાં ભરેલા રીંગણાનું શાક. અને બધાને ઘરે ભરેલા રીંગણા બટેટાનું શાક ભાવતું જ હોય. ઘણાય ભટુરિયા રીંગણા કે, ઘણાય અવેજિયા કે. અને એ જ રીતે જો આ બટેટા ભરી લેવાના. બટેટાને બધાને ભરી અને એક સાઈડમાં મૂકી દેવાના. જો આ રીતના એક પછી એક રીંગણામાં અને બટેટામાં કાપા અલગ રીતના હોય. જો આ રીતના આગળ ભરી અને પછી આ રીતના પાછળ એક કાપો કરેલો હોય ત્યાં ભરી દેવાના. અને બટેટું એ મારા હાથમાંથી લપસી જાય ઘડીએ કેમ કે મારા હાથ જાડા અને બટેટું નાનું. એ રીતના જો આ રીતના બટેટામાં દબાવી અને મસાલો ભરી લેવાનો. એક પછી એક રીંગણું બટેટું બધું ભરું છું. અને પ્રિયાંક છે કાચા રીંગણા ખાય છે બાજુમાં બેઠો. એને ના પાડીએ કે મોઢું આવી જાય તો એ માનતો નથી. અને હું રીંગણા ભરું છું. અને ચોમાસું છે એટલે માખીનો પણ ત્રાસ છે. માખી ઉડાડતો જવાની, મસાલાનું ધ્યાન રાખવાનું અને મસાલો ભરતો જવાનો. જો આ બધા રીંગણા ભરાઈ ગયા, બટેટા ભરાઈ ગયા. અને ભરેલા જ રીંગણા કેવા સરસ લાગે, ખાઈ લેવાનું મન થાય. પણ હજી વઘારવાના બાકી છે. અને જો આ બધું કરી લીધું મેં તૈયાર. મસાલા જો કે ભરેલા રીંગણા હોય એટલે મસાલા એટલા બધા તો ન જોઈએ, પણ વઘાર કરવો પડે.
એટલે આ કર્યો ગેસ ચાલુ અને આ મૂકી દીધું કુકર અને કુકરમાં નાખી દઈએ આપણે તેલ હું ડાયરેક્ટ આમ બરણી ઊંધી વાળીને જ નાખું, મને પાવડું ભરીને નાખતા નથી આવડતું. જો આપણું તેલ હમણાં ગરમ થઈ જાય પછી આપણે કરશું વઘાર. તેલ આવી જાય કે નહીં જોઈ લઈએ, પહેલાં તેલ આવ્યું કે નહીં ચેક કરી લઈએ. થોડીક હિંગ નાખીને ચેક કરીએ તેલ આવ્યું કે નહીં. હજી હાથ રહીને થોડીક હીટ નથી આવી એટલે હું જોઉં છું. હવે આપણે ચેક કરી લઈએ હિંગ નાખીને કે તેલ આવ્યું છે કે નહીં. થોડીક એવી એક ચૂટકી એક હિંગ નાખી, હજી જીરીક વાર છે, જીરીક વાર ખોબડી જાવ. પાછું થોડીક વાર રહીને થોડીક હિંગ નાખી એટલે તેલ ગરમ થઈ ગયું કે નહીં. કુકરનું તળિયું થોડુંક જાડું હોય એટલે થોડીક વાર લાગે ગરમ થતાં. પછી થોડીક હિંગ નાખીને જોઈએ તો હવે તેલ આવી ગયું. તેલ થોડુંક હજી ગરમ થઈ જાય એટલે થોડુંક આપણે જીરું નાખીશું. જીરું હમું કરેલું હોય તો એ હાથમાં લઈને પહેલાં ચેક કરવું કે સારું છે કે નહીં, પછી જ નાખવું. જો આ રીતના એક ચૂટકી જેટલું જીરું નાખ્યું. જીરું તતડી જાય એટલે બે દાણા રાઈ નાખીશું. રાઈ તતડી જાય એટલે પછી આપણે એને એકદમ હલાવીને રાઈ બધી ફૂટી જાય પછી રીંગણા અને બટેટા નાખી દઉં. પહેલાં હંમેશા નીચે બટેટા નાખવાના, કેમ કે બટેટાને ચડતા વાર લાગે અને રીંગણા એકદમ કૂણા હોય તાત્કાલિક ચડી જાય. અને પછી આપણે એની ઉપર રીંગણા નાખી દઉં. જો આને હલાવ્યા વગર આપણે એની માથે આમ રીંગણા નાખી અને થોડુંક પાણી નાખી અને ગેસ બંધ કરી દઈએ તોય પણ હાલે, કેમ કે આમાં બધાય મસાલા નાખેલા હોય. પણ હું થોડુંક આમાં હલાવી અને માથેથી હળદર મીઠું અને થોડુંક આ વધેલો મસાલો હોય એ બધું નાખી અને પાણી નાખીને ગેસ બંધ કરું. પણ આપણે જો એમને એમ કરવું હોય તોય પણ થઈ જાય, કેમ કે આમાં આપણો મસાલો બધી ઓલરેડી ભરેલો હોય. એટલે જો આ મસાલો નાખી અને હવે થોડુંક હલાવી નાખશું. માથે થોડુંક ધાણા જીરું પાવડર નાખી દે હું, કેમ કે ભરેલા રીંગણા બટેટા હોય ને એમાં ધાણા જીરું ચડિયાતું હોય ને તો સરસ લાગે. આમ ધીરે ધીરે હલાવી નાખવાનું, કેમ કે રીંગણા એકદમ કૂણા હોય અને બટેટા કડક હોય એટલે બેયને ચડવામાં થોડીક વાર લાગે. એમ બટેટા ચડવામાં વાર લાગે, રીંગણા ઘાયા ચડી જાય. પછી જો અમે જેટલા આપણું પ્રમાણમાં શાકભાજી હોય એ પ્રમાણમાં પાણી નાખી દેવાનું. મેં અડધો ગ્લાસ પાણી નાખ્યું અને ધીરે ધીરે જો આમ હલાવી નાખ્યા. પાણી પાછું થોડુંક નાખી દઉં, કેમ કે મને ઘટતું એવું લાગ્યું. અને માથેથી એક પાવડું એક તેલ નાખી દઈશ હમણાં પાછું. અને પછી છે ને થોડુંક આમ હલાવી નાખવાનું. હલાવી અને થોડુંક એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, કેમ કે મસાલામાં થોડુંક લાગતું હોય તો, બાકી કંઈ નાખવાની જરૂર નથી. અને પછી 3 વિસલ વગાડી દેવાની. કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી વાગે એટલે શાક ચડી જાય. અમારો વિડીયો તમને ગમે, રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે અમારો વિડીયો જોઈ અને આ ભરેલા રીંગણાનું શાક બનાવો તો પાછું અમને કોમેન્ટમાં જણાવજો કે તમારું સબ્જી કેવું બન્યું. હાલો તો હવે 3 સીટી વાગે પછી આપણે કુકર ખોલીને જોઈ લઈએ કે શાક કેવું બન્યું. તો શાક કેવું બન્યું, બની ગયું ને, ચડી ગયું ને સરસ. પછી આપણે રોટલા ઘડી નાખીએ. રોટલા ઘડી અને હવે જમી લઈએ. તો આજનું આપણું બપોરનું જમવાનું રેડી છે. રીંગણા બટેટાનું ભરેલું શાક, રોટલા, રોટલી, છાશ. અને હાલો તમે બધાય જમવા. જો આપણી આ થાળી તૈયાર છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.